નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહાજંગ વિશે મહત્વના સમાચાર। આજે ભાજપમાં જોડાશે ખેડૂત નેતા રાજુ કરપડા। કમલમમાં સમર્થકોની સાથે ભાજપનો ખેસ પહેરશે। 200થી વધારે સમર્થકોની સાથે ભાજપમાં રાજુ કરપડા જોડાશે। ખેડૂત નેતા રાજુ કરપડા આજે ભાજપમાં જોડાવાના છે ને અત્યારે હાલ તેમનો કાફલો જે છે તે ભાજપ કમલમ ખાતે પહોંચી રહ્યો છે। રાજુ કરપડા જેઓ છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જેઓ ખેડૂત નેતા છે અને રાજુભાઈ અત્યારે ભાજપમાં જોડાઈ રહ્યા છે। રાજુભાઈ, આજે આપ શક્તિ પ્રદર્શન કરી અને ભાજપમાં જોડાઈ રહ્યા છો। આપ સાથે મૌન ભંગ થયો અને હવે આજે આપ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છો। અડધા કલાકમાં હું જે કાંઈ હશે એ અડધા કલાકમાં આપની સામે આવીશ, મીડિયાની સામે પણ આવીશ અને જે હકીકતો છે એ અડધા કલાકની અંદર આપના માધ્યમથી ગુજરાતની જનતા સામે મૂકશું। રાજુભાઈ, આપ ખેડૂત નેતા તરીકે ઉભરી આવ્યા અને હવે મૂડી બેઠકથી ચૂંટણી પણ લડવાના છો। આપ એક પ્રતિક્રિયા શું આપશો? કારણ કે આપ ખેડૂતો માટે ખૂબ લડ્યા, આપમાં હતા અને હવે ભાજપથી આપ ચૂંટણી પણ લડશો અને ખેડૂતો માટે કામ કરશો। આપની એ પ્રતિક્રિયા શું રહેશે? એક પ્રતિક્રિયા। ખેડૂતો માટે લડતો હતો અને આવનાર સમયમાં પણ ખેડૂતો માટે લડાઈ ચાલુ રહેશે। બિલકુલ, તો રાજુ કરપડા જે છે તેઓ અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે તેમના કાફલા સાથે ભાજપમાં જોડાવા માટે પહોંચ્યા છે અને અત્યારે હાલ તેઓ તેમનો કાફલો જે છે તે કમલમ ખાતે પહોંચશે। આપમાં મોહભંગ થયો અને હવે રાજુ કરપડા જે છે તેઓ સુરેન્દ્રનગર મૂડી તાલુકાની બેઠક પરથી ચૂંટણી પણ લડવાના છે। એટલે કે આપમાં જે નેતા હતા રાજુ કરપડા કે જેઓ જેલ પણ ગયા અને હવે તેઓ આ તેમના કાફલા જે જોઈ શકાય છે કે તેમના કાફલા સાથે અત્યારે હાલ આ તમામ લોકો જે છે તેઓ અત્યારે હાલ રાજુભાઈ કરપડા સાથે પહોંચી રહ્યા છે અને આ તમામ જે ખેડૂત નેતાઓ અને ખેડૂત આગેવાનો છે તેઓ અત્યારે હાલ આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે તેઓ ભાજપમાં જોડાવાના છે। જે આગેવાનો તેમની સાથે આવ્યા છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। રાજુભાઈ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે, ખેડૂત નેતા હતા, તમામ માટે લડ્યા, પરંતુ ક્યાંક આપમાં મૌન ભંગ થયો ને હવે તેઓ જોડાઈ રહ્યા છે, શું કહેશો આપ? ના એમાં એમને નક્કી જે કર્યું ખેડૂતોએ નક્કી કર્યું અને ખેડૂતોને એમને પૂછ્યું હતું, ખેડૂતોએ જે એમના નિર્ણય લીધો છે એ નિર્ણય પ્રમાણે એ આગળ વધી રહેશે। ખેડૂતોનો સાથ મળશે રાજુભાઈને? મળશે ને, ચોક્કસ મળશે। આપમાં હતા ને હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે, ખેડૂતો ત્યાંના કેટલા ખુશ છે? ખુશ છે, બહુ ખુશ છે, બધા ખુશ જ છે। અત્યાર સુધી તો નારાજ જ હતા પણ અત્યારે ખુશ છે પૂર। બિલકુલ, તો જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે રાજુ કરપડા શક્તિ પ્રદર્શન કરી આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે ને હાલ જે તેમણે પ્રતિક્રિયા પણ આપી, થોડી વારમાં વિધિવત જોડાશે અને તેમની રણનીતિ પણ કહેશે। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।